હેલો મિત્રો, હેપી દિવાળી। આજે આપણે બનાવશું ફરસી પૂરી। આને તમે જીરા પૂરી પણ કહી શકો છો। આજે આપણે ઘરે જ તે એકદમ ટેસ્ટી અને સોફ્ટ અને ક્રિસ્પી પૂરી બનાવવાની છે। અને આ પૂરી આપણે ઘઉંના લોટમાંથી બનાવવાની છે। જાજા ભાગે લોકો મેંદાના લોટમાંથી બનાવતા હોય છે, પણ આપણે ઘઉં અને મેંદો બે મિક્સ કરીને સરસ મજાની ક્રિસ્પી પૂરી બનાવશું। અને દિવાળી સ્પેશિયલ અત્યારે બધાના ઘરમાં ફરસી પૂરી બનતી હોય છે। તો ચાલો આપણે આની રેસીપી જોઈ લઈએ। અત્યારે દિવાળીની સિઝન આવી ગઈ તો આપણે કંઈક ને કંઈક નાસ્તા બનાવવા હોય, નમકીન બનાવવાનું હોય, સ્વીટ બનાવવાનું હોય, ફરસી પૂરી છે। અને અમારા ગુજરાતી લોકોમાં તો ખાસ ફરસી પૂરી અને શક્કરપારા તો હોય જ છે, ઘૂઘરા હોય છે અને ચેવડો, આટલી વસ્તુ તો ફરજિયાત હોય છે। ફરસી પૂરી બનાવવા માટે આપણે અહીંયા 2 કપ લોટ લેવાનો છે। તો 1 કપ હું ઘઉંનો લોટ લઉં છું અને 1 કપ આપણે મેંદાનો લોટ લઈશું। બે મિક્સમાં લેવાનો છે। તમે ખાલી ઘઉંનો પણ લઈ શકો છો અને ખાલી મેંદાનો પણ લઈ શકો છો। મેંદો એકલો નડે એટલે હું ઘઉં અને મેંદો બે ભેગો કરીને લઉં છું। એકલી મેંદાની પૂરી બનાવો તો પણ ચાલે। તો આ બે લોટ મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં તેલનું મોણ નાખવાનું છે, 2 ચમચા તેલનું મોણ નાખવાથી છે ને પૂરી આપણી એકદમ ક્રિસ્પી બને છે। તો આ મોણ છે ને આખા આપણે લોટમાં આવી રીતે મિક્સ કરીને સરસ રીતે ભેળવી દેવાનું છે। લોટને એકદમ સરસ રીતે મોણ આપી દેવાનું છે। મેંદો થોડોક વધારે લાગતો હતો એટલે અડધો વાટકો મેં ઘઉંનો લોટ બીજો એડ કર્યો અને સરસ રીતે મોણ આપી દીધું છે। લોટને આપણે સારી રીતે મોણ આપી દીધું છે। હવે આપણે ખાંડેલું જીરું અને ચપટી અજમા લઈએ છીએ। 2 ચમચી જીરું લીધું છે અને ચપટી અજમા લીધા છે। હવે આપણે એમાં મરી પાવડર એડ કરવાનો છે। 1 મોટી ચમચી મરી પાવડર લઈએ છીએ। અત્યારે આપણે ફરસી પૂરીનો લોટ બાંધીએ છીએ। આને તમે જીરા પૂરી પણ કહી શકો છો અને ફરસી પૂરી પણ કહી શકાય છે। તો આપણે અત્યારે જીરા પૂરીનો લોટ બાંધીએ છીએ તો મેં મરી પાવડર લીધા છે। મરી પાવડર આમાં નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે અને વાયુ પણ થતું નથી। મેંદાનું લોટ હોય છે આમાં, એટલે આમાં મરી પાવડર નાખો તો ખૂબ સારું છે અને તમને ન ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે। તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે, થોડું થોડું પાણી એડ કરીને। મેં આમાં થોડાક અજમા નાખ્યા છે। અજમા પણ તમને ન ભાવે તો એને પણ તમે સ્કીપ કરી શકો છો। અને જીરા પૂરી છે એટલે જીરું તો તમારે ફરજિયાત નાખવું જ પડે અને જીરું હોય ને તો જ પૂરીનો ટેસ્ટ સરસ આવે। એટલે આપણે જીરા પૂરી પણ કહીએ અને ફરસી પૂરી પણ કહીએ। અને દિવાળીની સિઝનમાં આપણે અત્યારે બધા જ નાસ્તા બનતા હોય છે અને દિવાળીનો તહેવાર હોય એટલે આપણે ફરસી પૂરી, શક્કરપારા અને ઘૂઘરાને એવું બધું બનાવતા જ હોઈએ છીએ, કેમ કે બાળકોને આપણે ખાવા દેવા માટે જોઈએ અને મહેમાન ઘરે આવે તો એને પણ નાસ્તામાં દેવા માટે આપણે ફરસી પૂરીને એવું જોઈએ છે। અને આ પૂરી આપણે એકદમ ક્રિસ્પી બનાવવાની છે, તો લોટ આપણે ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો બાંધીને તૈયાર કરવાનો છે। તો ચાલો આપણે પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લઈએ। આપણે આમાં નમક નાખવાનું ભૂલાઈ ગયું હતું, તો હવે ઉપરથી આપણે થોડુંક નમક એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે અને પછી લોટને મિક્સ કરી લઈએ। આપણો લોટ બંધાઈ જવા દેવો છે, પણ પહેલાં આપણે લોટમાં મીઠું નાખવાનું ભૂલાઈ ગયું। તો હવે આપણે આ રીતે લોટને બાંધી લઈશું। લોટ આપણો બાંધીને તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે આને મોણ દઈને મૂકી દઈશું। તો આપણે એને કૂણવા માટે થોડુંક તેલ એડ કરી દઈશું અને હવે આને આપણે કૂણવી લઈશું। તો આને આ રીતે કૂણવી લેવાનું છે હાથની મદદથી। તો આપણે લોટ સરસ રીતે કૂણવી લીધો છે। હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, એટલે લોટમાં સરસ મજાની કૂણ આવી જશે અને આપણે પૂરી બનાવવાની પણ મજા આવશે। તો આને આપણે 15 મિનિટ મૂકી દઈએ। તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે લોટને ચેક કરી લઈશું અને હવે સરસ રીતે આપણે એને ફરીથી એકવાર કૂણવી લેવાનો છે આ રીતે, એટલે આપણે ફરસી પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનશે। તો લોટને આપણે ફરીથી 2 મિનિટ આપણે કૂણવી લીધો છે। તો હવે આપણો લોટ સરસ પૂરી બનાવવા માટે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેલ ગરમ મૂકી, તો અહીંયા આપણે એક પેન મૂકી દીધી છે ને હવે આપણે એમાં તેલ મૂકી દેવાનું છે। હવે આપણે તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે પૂરી વણી લઈએ। તો સૌથી પહેલાં તો આપણે નાના નાના લુવા કરી લેવાના છે આ રીતે હાથની મદદથી, એટલે આપણે પૂરી વણવામાં ઇઝી રહે। તો આપણે થોડા થોડા લુવા કરી લઈશું, 5-7 એક સરખા લુવા કરવાના, જેથી કરીને પૂરી આપણી એક સરખી થાય। તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લેવાનું છે। તમે પેડા પણ કહી શકો કે આવી રીતે પેંડા બનાવવાના। તો બધા જ આપણે ગુજરાતીમાં લુવા બોલે છે આને, ને હિન્દીમાં એમ બોલે કે પેડા બનાવી લઈએ।
તો આપણે આ રીતે બધા લુવા તૈયાર કરી લઈએ. તો આપણે 8-10 લુવા તૈયાર કરી લીધા છે. હવે આને આપણે ઢાંકી દઈશું જેથી કરીને લોટ સુકાઈ ન જાય. અને એક લુવા આપણે લેતા જઈશું અને પૂરી વણતા જઈશું. તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે પૂરી વણી લઈએ. તો વેલણની મદદથી આપણે એને હળવે હાથે વણવાની છે. એકદમ પતલી પૂરી બનાવવાની છે, આ રીતે ગોળ. તમે મોટી પૂરી બનાવી શકો છો આખી વાટલીની, અને પછી ગ્લાસ વડે અથવા વાટકી વડે એને શેપ પણ આપી શકો છો. પણ આપણે વેલણથી આ રીતે વણીને તૈયાર કરી લઈશું. તો પૂરી આપણી એકદમ સરસ પતલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણામાં એક ચાકુની મદદથી આવી રીતે કાણા પાડી લેવાના છે જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં. તમે આવી રીતે કાણા નહીં પાડો તો પૂરી તમારી ફૂલશે અને નરમ થઈ જશે. અને આવી રીતે બનાવશો ને તો પૂરી તમારી એકદમ ક્રિસ્પી બનશે અને ખાવાની પણ મજા આવશે. તો બધી જ પૂરી આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે. તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ. તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અહીંયા. અને બીજું લુવું લઈને આપણે એ જ રીતે ફરીથી પ્રોસેસ કરીને વણી લેવાની છે. અને આ સુકાય નહીં એના માટે આપણે ઢાંકી દઈશું. ફરીથી આપણે આ રીતે પૂરી વણી લેવાની છે. અને જીરું આપણે આમાં ખાંડીને નાખ્યું છે જેથી કરીને આપણે પૂરી વણવામાં આસાની રહેશે. તમે આખું જીરું નાખશો ને તો પૂરીમાંથી જીરું નીકળી જશે અને તમને વણવાની પણ મજા નહીં આવે. તો આ રીતે આપણે પૂરી બધી જ વણીને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ પતલી પૂરી વણીએ છીએ, જાડી પૂરી નથી બિલકુલ. અને બધી જ પૂરીમાં આપણે આવી રીતે કાણા પાડી દેવાના છે. પૂરી વણતી જવાની છે અને આવી રીતે કાણા પાડતા જવાના છે. તો આ રીતે આપણે વણીને બધી જ પૂરી તૈયાર કરી લેવી. તો આપણે આ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી. તમે જોઈ શકો છો આપણે આ રીતની પૂરી વણી છે. અંદર બધામાં કાણા પાડી દીધા છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આને તળી લઈએ. તો આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે આમાં એક પૂરી મૂકતા જઈશું અને ધીમે ધીમે જ પૂરી મૂકવાની છે ને તેલ ઉઠશે ને તો દાજી જઈશું. તો આ રીતે આપણે જેટલી સમાય એટલી પૂરી આમાં મૂકતા જઈશું અને તળતા જઈશું. તો આપણે આમાં કુલ 4 પૂરી સમાય છે. તો આપણે 4 પૂરી મૂકી છે અને આપણે મીડિયમ ગેસ ઉપર તળી લેવાની છે. એક સાઈડ થોડી તળાઈ જાય એટલે આપણે બીજી સાઈડ રીતે ફેરવી લેવાની છે. હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવાની છે. પહેલી વાર આપણે નાખી છે એટલે તરત જ બ્રાઉન થઈ જશે. તળાઈ જાય એટલે આપણે બીજી સાઈડ આ રીતે ફેરવી લેવાની છે. તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બને એવી છે, ફૂલી કંઈ નથી. આમાં આપણે કાણે પાડીને એટલે ફૂલશે નહીં. તો આ રીતની પૂરી આપણી બધી બનીને તૈયાર થશે. તો એક સાઈડ પૂરી તળાઈ ગઈ તો આપણે બીજી સાઈડ તળી લઈએ. અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશ. તો આપણી પૂરી તળાઈ ગઈ તો હવે આને આપણે બહાર કાઢી લઈએ અને તેલ નિતારી લેવાનું છે એકદમ. એ જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લેવાની છે. તો આપણે 4 પૂરી નાખતા જઈશું ને બધી પૂરી આ રીતે તળી લઈશું 4 કરીને. બહુ ઉતાવળ નથી કરવાની ને તેલ ઉડે ને તો દાદી જઈએ. તો હવે આપણે પૂરીને ફેરવી લેવાની છે. પૂરી નાખીને થોડીક વાર પૂરતી જ રાખવાની છે, 2-5 સેકન્ડ, પછી તરત ફેરવી લેવાની. કેમ કે તેલ આપણું સરખું આવી ગયું એટલે તળતા વાર નહીં લાગે. પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. તમે જોઈ શકો છો આપણે હલકી બ્રાઉન રંગની થતી જાય છે. તો બીજી સાઈડ પણ આપણે હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે. હવે આપણે બીજી સાઈડ ફેરવીને ચેક કરી લેવાનું છે એક પૂરી કરીને. તો તમે જોઈ શકો છો આપણે બે સાઈડ એક સરખી પૂરી તળાઈ ગઈ. તો હવે આને આપણે બહાર કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બધી જ પૂરી તળીને તૈયાર કરી લઈશું. દિવાળીની સિઝન હોય એટલે બાળકોને પણ રજા હોય તો બાળકોને પણ સાથે સાથે પૂરી બનાવે. તો જો આ બાળકોએ પૂરી બનાવેલી છે. મારે 2 બાળકો છે તો એ પણ સાથે સાથે કામ કરાવવા લાગે છે. તો એ પણ સાથે સાથે પૂરી બનાવે છે. તો મારા કુકિંગના વિડીયો હોય કે બ્લોગના વિડીયો હોય બધી જગ્યાએ તે હેલ્પ કરે છે. તો ઝાઝા ભાગે મારા છોકરા જ તે પૂરી વણે છે. હું તળતી જાઉં ને એ વણતા જાય. ત્યારે દિવાળીની સિઝન આવી ગઈ તો આપણે કંઈક ને કંઈક નાસ્તા બનાવવા હોય, નમકીન બનાવવાનું હોય, સ્વીટ બનાવવાનું હોય, ફરસી પૂરી છે. અને અમારા ગુજરાતી લોકોમાં તો ખાસ ફરસી પૂરી અને શક્કરપારા તો હોય જ છે, ઘૂઘરા હોય છે અને ચેવડો. આટલી વસ્તુ તો ફરજિયાત હોય છે. બાકી બધાને પછી ચોઈસ પ્રમાણે હોય છે. તો મેં અત્યારે તમે જોઈ શકો છો આપણે ફરસી પૂરી બનાવી નાખી છે. આપણા શક્કરપારા પણ બની ગયા છે અને મેં ફરસાણમાં નમકીનમાં આપણે ચેવડો બનાવ્યો છે. એની પણ મેં રેસીપી તમને આપેલી છે, આગળના વિડીયોમાં જોઈ લેજો. લિંક હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચોક્કસથી એ વિડીયોને પણ વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો અને ફ્રેન્ડ સાથે શેર કરજો. જો દિવાળીના નાસ્તા બનતા હોય તો છોકરાને પણ સાથે મજા આવે, એને રમત થાય, આપણું કામ થાય અને છોકરા એન્જોય કરતા જાય ને આપણું કામ કરતા જાય ને પૂરીને એવું જો વણતા જાય. તો આ રીતે બાળકોને પણ સાથે પૂરીને એવું વણવા બેસાડી દેવા જોઈએ. પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય.
તો ચાલો આપણે જોઈ લઈએ કેટલી ક્રિસ્પી બની છે. તમે જોઈ શકો છો, અવાજ પણ આવશે અને તમે આ રીતે કરશો ને તો તરત જ કટકા થઈ જાય. જુઓ, આ રીતે તમે કરો તો જુઓ તરત જ ભૂકો થઈ જાય. તો આપણી પૂરી એકદમ પરફેક્ટ બની છે, એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. પહેલાં પણ કીધું કે આપણે ફરસી પૂરી પણ કહી શકીએ અને જીરા પૂરી પણ કહી શકીએ. તો આપણે તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ, આપણે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. તમે આમ કરો ત્યાં બે કટકા થઈ જાય છે અને આમ જુઓ ભૂકો પણ થઈ જશે. તો આપણી પૂરી એકદમ મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ પૂરી બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી સર્કલમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.